નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, દરેક સવાર એક નવી શરૂઆત લઈને આવે છે, તો આવતીકાલની ચિંતા છોડીને આજના ચમત્કાર પર ધ્યાન આપવું જોઈએ। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 17/11/2025 સોમવાર, કારતક વદ તેરસ તિથિ છે, ચિત્રા નક્ષત્ર છે 29/1 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે, પ્રીતિ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે। આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ, જે 15 અને 34 સુધી છે। ત્યારબાદ તુલા રાશિ છે, કે જેના નામાંક્ષર છે ર અને ત। દિન વિશેષમાં જોઈએ તો આજે સોમ પ્રદોષ વ્રત મહિમા છે। જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નંદનબેન છે। નંદનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મારા બાબાની જન્મ તારીખ છે 28/3/1999। જન્મનો સમય કયો છે બપોરે 2:40। અને સ્થળ કયું છે? જન્મસ્થળ ઉના છે। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અચ્છા, હવે એમને ધંધામાં બહુ કોઈ લાઈન નથી, કોઈ વસ્તુ તો અહીંયા દેશમાં એટલે સૌરાષ્ટ્રમાં રહેવાનું થશે કે મુંબઈ તરફ જવાનું થશે, એ ખાસ જાણવાનું છે। જી, જો સૌ પ્રથમ તો એને કામકાજમાં સેટલ થવા માટેના જે વાત છે, તો એના માટે વાત એવી બને કે હાલના તબક્કે થોડી ધીરજ રાખે એ વધુ અગત્યનું છે। એના કર્મસ્થાન એટલે કામકાજ સ્થાનના માલિકને જો ધીરે ધીરે બળવાન બનાવે તો એને કોઈ પણ જગ્યાએ કામકાજ કરવું સરળ બને તેવું બને। આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ વધુ અગત્યનું છે, અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ અગત્યનું છે। અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર, જ્યારે પણ અનુકૂળતા દેખાય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી। હાલના તબક્કે થોડીક આ પ્રકારની ભક્તિ કરો, અને 2026 આમ મધ્યમ છે, એટલે કે વતનમાં રહે કે બહાર જાય તો એના માટે થોડું ધીરજમાં રાખવી જરૂરી તો બને છે। એટલે હાલના તબક્કે થોડી ધીરજ રાખે અને જ્યાં પણ કામકાજ ચાલતું હોય તો ત્યાં કામકાજ સારી રીતે ચાલે એવા પ્રયત્ન કરે, માર્ગદર્શન કરે, અને આ પ્રકારની ભક્તિ કરે અને પાછળથી થોડી અનુકૂળતા મુજબ નિર્ણય લે એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે। જી હેમલભાઈ, આજના રાશિફળની વાત કરીએ। રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, તમને આજે લોકો સાથે વિચાર મેળ વધુ રહે। તમારે વાતચીત દરમિયાન, કામકાજ દરમિયાન આજે વિચારોનું આદાન પ્રદાન પણ સારી રીતે થાય, વિચારોને સારી રીતે સમજવા મળે તેવું પણ બને। થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી, જેથી કરીને આજે તમને કામકાજમાં અને અંગત વ્યવહારમાં સરળતા રહે। સહકાર આજે તમારા કંઈ પણ પ્રકારના કામકાજમાં મળે તેવું બની શકે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કામકાજમાં
થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ કામકાજ પર હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. સદભાવના તમારામાં સારી જોવા મળે તેવું પણ બની શકે. મિથુન રાશિ, પારિવારિક કામકાજમાં તમને સહયોગ આપો તેવું બને. સહયોગ આપવાની તમને ખુશી અને સંતોષ પણ મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવા પણ સંજોગો બને. એમાં તમને થોડી ખુશીની લાગણી પણ જોવા મળે તેવું બની શકે. આજે તમારામાં ધાર્મિક વૃત્તિ આચરણ પણ વધુ જોવા મળે તેવું બનવા જોઈએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમૃતભાઈ છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તો નમસ્કાર. નમસ્કાર મહારાજ. જી નમસ્તે. હાજી, મારા બેબી વિશે પૂછવું છે. બેબીની જન્મ તારીખ છે 11/3/1998. સમય કયો છે જન્મનો? જન્મનો સમય સવારે 7:30 થી 8 ની વચ્ચે છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું કોયડમ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારું વતન છે માલપુર, અરવલ્લી જિલ્લાનું. જી અને જી. પ્રશ્ન એવો છે કે બેબી ડોક્ટર છે અને સામે જમાઈ બી ડોક્ટર છે. આણંદ જિલ્લામાં મેરેજ કરી તું 4 વર્ષના છે. જી જી. આખો આપનો પ્રશ્ન સંભળાઈ નથી રહ્યો બરાબર. જી, આપે કહ્યું કે ડોક્ટર છે, પછી આપે શું કહ્યું? અને બેબીના લગ્ન 4 મહિના પહેલા થયા હતા. ઓકે. છોકરો બી ડોક્ટર છે. એટલે પૂછવું છે શું? આપનો પ્રશ્ન નથી સંભળાઈ રહ્યો, આપનો અવાજ કટ થઈ રહ્યો છે. હેલો. જી જી જી. હા, પણ આપનો અવાજ આવે છે, પણ આપ જ્યારે બોલો છો ત્યારે અવાજ કટ થઈ જાય છે. હા, આપ બેબી માટે પ્રશ્ન છે. બેબીના મેરેજ થયા 4 મહિના પહેલા આણંદ જિલ્લામાં. સામે પક્ષે બી ડોક્ટર છે છોકરો. હવે છેક એન્ડ સુધી વાત આવી ગઈ છે. બંનેના શૂટર છે એની વાત આવી ગઈ છે. કેવું આવી જશે મેં કેવું? લગ્ન જીવન કેવું રહેશે એ પૂછવા માંગો છો? ના, બંનેના મેળ નથી આવતો. બંને ડોક્ટર છે. બંનેને મેળ નથી આવતો એટલે ઓકે. જી, એટલે એ થયું વિસંવાદિતા છે. જો હાલના તબક્કે આમ તો તમે આ બાબતે એક કુંડળી આપી છે. જો શક્ય હોય તો 2 હોય તો વધુ ગણતરી કરાય કે કોના ગ્રહ અત્યારે કઈ દિશામાં ચાલે છે. હવે આ કુંડળી મુજબ ગણતરી કરીએ તો ખાસ કરીને અત્યારે 2026માં થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી જરૂરી છે. કંઈ પણ પ્રકારના ઉતાવળિયો નિર્ણય ન લેવો એ પણ વધુ હિતાવહ દેખાય છે. છતાં પણ શું સમસ્યા છે એનું તમારે ઘરના વડીલો જોડે, હિતેચ્છુ જોડે વ્યવહારુ ચર્ચા કરી અને નિર્ણય લેવો હોય તો આગળ લઈ શકો ખરા. પરંતુ હાલના તબક્કે આ કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો જો 2026માં થોડું ધીરજ, સમાધાનકારી અને કંઈક પરિસ્થિતિને સુધારવાની તક આપવાની કોશિશ કરો તો 2027માં કદાચ એના સારા ફળ મળે તેવું બની શકે ખરું. એટલે હાલમાં આ એક કુંડળી પરથી તો આ પ્રકારનું વાત જોવા મળે છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે, જેને અર્ધનારીશ્વર સ્વરૂપ છે, એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ વધુ અગત્યનું છે. પછી તમે જ્યાં પણ રહેતા હો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે અનુકૂળતા હોય ત્યારે દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને થોડી પ્રતિકૂળતા દૂર થાય અને આગળ તમને થોડી દિશા દેખાય તેવું કહી શકાય. જી, પ્રતિમાબેન જોડાઈ ગયા છે. પ્રતિમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જ પૂછવાની છે બેન. જન્મ તારીખ શું છે તમારી? 19/3/65.
1965 1965 જી, જન્મનો સમય કયો છે? સવારે 5 થી 6 સૂર્યોદયનો. સવારે? હા, સવારે સૂર્યોદયનો. જી, અને સ્થળ કયું છે? મહીસાગર લુણાવાડા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? અત્યારે મારા ગ્રહો કેવા ચાલી રહ્યા છે? કુંડલીમાં કોઈ રાજકારણ વિશે કઈ કામ કરવું હોય, કોઈ બી આગળ કરવું હોય તો, કેમ કે એન ટાઈમે આઈને મુશ્કેલી ઊભી થાય છે. કામ મારું મળે, એન ટાઈમે મારું કામ બગડે છે. જી, એટલે અત્યારના મારા ગ્રહો કેવા છે? કોઈ બી કામ કરવું હોય આગળ તો મને સક્સેસફુલ મળે કે નહીં, સફળતા મળશે કે કેમ? જી જી. જો તમારા ગ્રહ તો 2026માં અનુકૂળતા વાળા તો દેખાઈ રહ્યા છે અને આગળ પણ તમારા માટે 27નું સાલ પણ સારું છે. એટલે તમે જે રીતે રાજકીય બાબત પર વિચાર કરી રહ્યા છો તો એ બાબતે તમે મહેનત કરો, સંપર્ક કરો અને તમારા હિતેચ્છુ કે પરિવારના કોઈની સાથે ચર્ચા વિચારણા કરી અને કામકાજમાં પ્રયત્નશીલ રહો તો પણ તમને ધીરે ધીરે આગળ આવવાની તક મળી શકે ખરી. હવે આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને જ તમે ગાયત્રી ચાલીસાના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે વધુ અગત્યનું છે. જેથી કરીને તમારી જે ઈચ્છા છે, જે પ્રકારની દિશામાં જવું છે એ દિશામાં તમને ઈશ્વર કૃપાથી થોડો સહયોગ મળે અને તમારા માર્ગદર્શનથી તમને આગળ જવાની ઉત્સાહની ભાવના રહે તેવું બને. એટલે તમે સતત હિતેચ્છુનું માર્ગદર્શન લેજો અને તમે આ પ્રકારની ભક્તિ કરશો તો આગળ 2026-27 જે સારા દેખાઈ રહ્યા છે એમાં પરિસ્થિતિ થોડી સારી દેખાય તેવું કહેવાય. લલિતભાઈ જોડાઈ ગયા છે. લલિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા આજે તમારા કામકાજમાં વધુ જોવા મળે. નાની નાની બાબતે તમે થોડા વ્યસ્ત થઈ જાઓ તેવું પણ બને. આતુરતા તમારામાં રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે બાબતે તમારામાં આતુરતા રહે. કંઈ પણ વિષય વસ્તુમાં આજે વિચારો વધુ રહે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમારામાં વધુ જોવા મળે. કામકાજ કર્યાનો સંતોષ પણ આજે થાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત બને. કામકાજમાં તમને સહયોગ મળે, જેથી કરીને કામકાજમાં તમને ઉત્સાહ અને કંઈક નવી જાણકારી પણ મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, એમાં પણ તમારા કંઈ પણ પ્રકારના વિચારો, વાતાનું સારું રીતે આદાન પ્રદાન થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાયા છે, વિશાલભાઈ છે. વિશાલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિશાલભાઈ, હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/8/1983. જન્મનો સમય? બપોરે 12:25. અને સ્થળ કયું છે? લુણાવાડા, નવા ગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો પ્રશ્ન એ છે કે અત્યારે મારો કેટરિંગનું કામકાજ છે અને 2 ઓર્ડર એવા છે કે જે મને મળવાની શક્યતા છે, તે મળી શકશે કે કેમ? અને મારા ઘણા બધા પૈસા લોકોમાં ફસાયેલા છે અને શેર માર્કેટમાં બી બહુ લોસ છે, તો મારે આગળ શું કરવું જોઈએ? ગુરુજી મને ગાઈડ કરે. જી, જો તમને અત્યારે કોઈ નવી જગ્યાએ વાત છે કામકાજ અંગેની, એમાં થોડા પ્રયત્ન કરજો. કોઈ જગ્યાએથી માર્ગદર્શન લઈને પણ હકારાત્મક વલણ અપનાવજો તો એના માટે સારી વાત છે. તમારા માટે અત્યારે થોડા પ્રયત્ન કરવા ઈચ્છનીય બને છે. 2026 પણ આશાસ્પદ છે. એ બાબતે પણ તમને કોઈ સારા કામ, સારી તક મળે તેવું બનવા જોગ છે.
માટે તમે યોગ્ય અભિગમ અપનાવી પ્રયત્ન કરતા રહેજો. બીજું, તમે શેર બજાર અંગે કીધું તો શેર બજારમાં તમારે થોડી ધીરજ રાખી, વ્યવહારુતા રાખી અને યોગ્ય નિષ્ણાંત વ્યક્તિના માર્ગદર્શન, હિતેચ્છુનું પણ માર્ગદર્શન લઈ અને આગળ વધજો. એમાં થોડી ધીરજ રાખજો અને ભવિષ્યમાં પણ કોઈ મોટું કામ શેર બજારમાં કરતા પહેલાં 2 વાર વિચાર કરજો અને યોગ્ય જણાય તો જ કરવું અથવા નાનું નાનું કામ કરવું એ જ વધુ ઈચ્છનીય બની રહ્યું છે. આ બંને પ્રશ્ન માટે તમારે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે વધુ અગત્યના બને છે. તેમજ તમને જ્યારે પણ અનુકૂળતા દેખાય ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જવું, ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારી પરિસ્થિતિમાં સારી રીતે સુધારો સંભવિત બને. ભદ્રેશભાઈ જોડાઈ ગયા છે. ભદ્રેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. हमारे भानेज के लिए पूछने का है. જન્મ તારીખ શું છે? 6/1/96. જી. સમય કયો છે જન્મનો? सवेरे 7:10 અને સ્થળ? रतलाम. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? लग्न के विषय में पूछूं, लग्न क्यारे और कैसी दिशा में? જી. જો લગ્ન માટે તમારે જે વાત કરી રહ્યા છો તો એના માટે હાલ પ્રયત્ન કરો. યોગ સારા દેખાઈ રહ્યા છે એટલે કોઈક સારું પાત્ર મળી શકે તેવું બનવા જોગ છે. એટલે તમે યથાશક્તિ પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને દરરોજ જે ઘરે બેસીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય ત્યાં દર્શન કરવા જઈ, ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને આગામી સમય જે સારો ચાલે છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી. પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, મારા વાઈફ માટે પૂછવાનું છે. જી. જન્મ તારીખ શું છે તેમની? 1987. આખી જન્મ તારીખ બોલો. તારીખ કઈ છે? 11/1987. હેલો. હા, આખી ફરી એકવાર જણાવો. 11/12. હેલો. જી. તમે લાઈન કાઢ નાખી. તારીખ કઈ છે? તારીખ કઈ છે? હેલો. જી ભાઈ, તમારો અવાજ આવી રહ્યો છે. તમે પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ જન્મ તારીખ જણાવો. હેલો. લાગે છે કે તેમના સુધીનો અવાજ નથી પહોંચી શકતો. હેમિલભાઈ, આપણે આગળની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. આપ જોડાયેલા રહેશો હેમિલભાઈ. તો હવે ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રમીલાબેન છે. રમીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/1/2001. જી. જન્મનો સમય કયો છે? 9:30 પછી. કેટલા? 9:30 પછી. 9:30 પછી રાત્રે કે દિવસ દરમિયાન? દિવસે સવારે. જી. અને સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ના, લગ્ન યુગ ચાલે છે. જો લગ્ન યુગ માટે તમે અત્યારે જ્યાં પણ વાતચીત કરતા હો પ્રયત્ન કરવી. આગામી સમય પણ તમારે વાતચીત કરવા માટે સારો છે 2026માં. એટલે ધીરે ધીરે તમારા પ્રયત્ન તમને આગળ ફળીભૂત થાય તેવું લાગે છે. એટલે હાલમાં તમારે ધીરજ રાખી કંઈ પણ ઉતાવળ રાખ્યા વગર પ્રયત્ન કરવા એ હિતાવહ દેખાઈ રહ્યા છે. આ હેતુથી
તમે દરરોજ જે સવારે તમે જે પણ ભગવાનની પૂજા પાઠ કરતા હોય એ પૂજા પાઠમાં ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે લોક સંપર્ક સાથે ઘણા યોગો વધુ દેખાય છે. કંઈ ને કંઈ કામકાજ હેતુ તમારે લોકોને મળવાનું થાય, લોકોના કામ કરવાનું થાય તેવું બને. તમારા કામ બાબતેની પ્રતિભા પણ આજે સારી દેખાય તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ વાતચીતમાં ઉત્સાહ સારો દેખાય, પ્રતિભાવ પણ સારો મળે તેવું બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડું અશાંત આજે કઈ કારણસર બની શકે. કોઈનો ખટરાગ કે જૂની વાત યાદ આવવાથી મન અશાંત થાય તેવું બને. વાતચીત દરમિયાન ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું માટે આ બાબતે થોડી તકેદારી રાખવી એ વધુ ઈચ્છનીય છે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં સમય અને નાણાંનો વ્યય થાય તેવું બને. ધન રાશિ, આ જાતકોને આજે કામ પર પ્રભુત્વ સારું જોવા મળે. અગત્યની વાતચીત થાય કે કોઈ જગ્યાએ એવી સારી તક પણ મળે તેવું પણ બને. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય, માર્ગદર્શન લેવાનું હોય કે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય એ આજે આશાસ્પદ કે લાભપ્રદ બને તેવું બની શકે. જી નિર્મલાબેન જોડાઈ ગયા છે. નિર્મલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરાનું નામ છે હાર્દિક. ફરી એકવાર જણાવશો? મારા છોકરાનું નામ છે હાર્દિક. જન્મ તારીખ કઈ છે તેમની? 11/8. વર્ષ કયું છે? 11/8/1999. 99. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે 2 થી 4 ની અંદર, સોમવારે અમાસના દિવસે. સંભળાયો સમય? નથી તમારો અવાજ સંભળાતો. સમય ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 11/8. સમય કયો છે? સમય 2 થી 2 ની અંદર. ઓકે. સવારે કે રાત્રે? સવારે કે હા સવારે સોમવારે અમાસના દિવસે. જી. અને સ્થળ કયું છે? સ્થળ છે બાટવા દવાખાને. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને કામમાં ક્યાંય મહેનત આવતો હોય એટલે એને શું તકલીફ છે? જી, જો એને કામકાજ બાબતે જે થોડી સમસ્યા છે તો એ બાબતે એટલું કહેવાય કે હાલમાં પરિસ્થિતિ સુધરે, કામકાજમાં સારા યોગો દેખાય તેવું બનવા જોગ છે. 2026-27 સારું છે એટલે કામકાજ બાબતે થોડી વધુ મહેનત અને એકાગ્રતા અને માર્ગદર્શન ઘરના વડીલોનું કે હિતેચ્છોનું લે એ વધુ અનુકૂળ છે. આ હેતુથી એ પોતે જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં 1 વાર 2 વાર કે મહિનામાં એકાદ વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, ત્યાં પગે લાગે અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરે અને શક્ય હોય તો ગાય અને કૂતરાને રોટલી આપવાનું પણ રાખે. જ્યારે પણ અનુકૂળતા પડે એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. જેથી કરીને હાલમાં 2026માં થોડા ગ્રહયોગ સારા બને છે તો એમાં પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે. હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર તમારું વધુ રહે તેવું બને. પસંદગીની કોઈ વાત બને અથવા સાંભળવા મળે. વ્યવસાયમાં પણ સારી તક દેખાય તેવું બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાનું કામ પણ તમને વધુ વ્યસ્ત કરે. કામમાં ઉત્સાહ પણ સારો રહે. પસંદગીનું કોઈ કાર્ય થાય તેવું પણ બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કટાક્ષમાં આજે ન બોલવું સલાહભર્યું છે. વાતચીતમાં કામકાજમાં ધીરજ રાખવી.
કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.